રાજકોટ ટુ કેદારનાથ જવા માટેનો આજે છે અમારો ડે 2 અને સેકન્ડ મિની વ્લોગ. તો અમુક લોકોને હું રેલવે સ્ટેશને ક્રિકેટ રમતા જોઈ ગયો તો અમે પણ એની સાથે ક્રિકેટ રમવા માંડ્યા. ત્યારબાદ અમે જો અમુક ડોગ્સને જોયા અને ડોગ્સ ફટાફટથી અમારી તરફ આવતા હતા તો અમારી બધાની પાર્ટીને અમે ફટાફટ નીકળી ગયા. પછી અમને એક ભાઈ જો ચેલેન્જ આપે છે, મસ્તનો એક તાકાતવાળો ચેલેન્જ જુઓ તમે. ભાઈ આપણને ચેલેન્જ આપે કે ભાઈ 3 વાર ફ્લિપ કરશે ને સીધી ઊભી રાખશે. 3 વાર ફ્લિપ કરશે અને 2 વાર સરખી ઊભી રાખશે. एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा, पहचाना मुझे। પછી 4 કલાકનો ટાઈમ પાસ કરીને અમે ફટાફટથી નીકળી ગયા રેલવે સ્ટેશનમાં અંદર જવા માટે, કેમ કે 10 જ મિનિટમાં અમારી ટ્રેન આવવાની હતી અને ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે. પછી ફાઇનલી અમે ફટાફટથી ટ્રેનમાં બેસી ગયા. અને ટ્રેનમાં બેસી ગયા હોય તો ફટાફટથી અમે જોઈ લી બારે કયું સ્ટેશન આવ્યું છે. ત્યાં જોયું તો મોરથલ સ્ટેશન આવ્યું હતું. ત્યારબાદ થોડા ઘણા સિનેમેટિક તો જરૂરી છે. પછી જો અમે બેસવા માટે મસ્ત મજાનું એક દેશી જુગાડ લગાવ્યું, એનો રીલ પણ આપણે અપલોડ કરી દીધું છે. ત્યારબાદ મને ફૂલ ગરમી થતી તો મેં કીધું હલો મોઢું ધોયું, તો મોઢું ધોયું તો આહા કેટલું ગરમ પાણીથી પછી મેં મોઢું ધોયું ને દેશી જુગાડનો વિડીયો અપલોડ કર્યો. 30 કલાકનો રસ્તો હતો તો અમને બધાને ફૂલ કંટાળો આવતો હતો. અમે દરવાજા પાસે આ મસ્ત દેશી જુગાડે લગાવીને અમે બેસી ગયા અહીંયા. અને ભાઈ અત્યારે અમારા વત્સલભાઈ છે, ગીત સાંભળતા હતા અને સાથે સાથે ગીત ગાતા હતા, તો અમે એનો વિડીયો શૂટ કરી લીધો. ત્યારબાદ અમે ઉતરી ગયા સ્ટેશન ઉપર બહાર. ત્યાં જો આ ભાઈ 3 જણા ભાઈ હતા, વિડીયોમાં જોતા હતા પણ પાછળ વળીને ન જોયું. પછી ફાઇનલી અમને સુઈજી એક મસ્તી અમારો એક મિત્ર હતો જે વોશરૂમ ગયો હતો, ત્યાં અમને એને બહાર જ ના નીકળવા દીધો. મસ્ત એને પછી અંદર બ્લોક કરી દીધો. ત્યાર પછી જો કાકા આવ્યા, એ પણ અમારી સાથે સાથ સહકાર આપતા હતા. એ પણ ત્યાં ઊભા રહીને એને કહે છે કે ભાઈ કેમ કોણ છે ભાઈ, અડધી કલાકથી અંદર વયા ગયા છે ભાઈ. પછી જો કાકા કેવી રીતના મસ્તી કરે. 30 કલાકનો રસ્તો હતો તો સૌથી વધારે પ્રોબ્લેમ શું આવવાની છે, પાણીની. તો પાણીની લાઈન હતી ફૂલ જોરદાર. ત્યારબાદ અમે પહોંચી ગયા જોધપુર સ્ટેશને અમે એન્ટર થયા તો મેં કીધું લાવો વિડીયો ઉતારી નાખું. ત્યાં તો થઈ ગઈ હતી રાત. અમે લોકો તો બધા સૂઈ ગયા હતા. ત્યાં જોયું તો રાતે આવવા માંડ્યો ફૂલ ધોધમાર વરસાદ. ટ્રેન અડધી કલાક ત્યાં ઊભી હતી. તો ફાઇનલી 7 થી 8 કલાક સુઈને અમે ઉઠી ગયા છીએ અને ત્યારબાદ અમે પહોંચી ગયા હતા હરિયાણા પહોંચી ગયા છીએ. તો અમે કીધું વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. તો ફટાફટ આ પેજને ફોલો કરી નાખજો, એક મસ્ત એવી લાઈક કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો. હર હર મહાદેવ.